નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. આજે તારીખ છે 7 ઓગસ્ટ 2026 અને આપણા ઇન્ડિયન એક્સપ્રેસના ન્યૂઝપેપરમાં જે પણ મહત્ત્વના આર્ટિકલ આવ્યા છે એની ચર્ચા આપણે આજે કરીશું. મિત્રો, આ ન્યૂઝપેપર જે હું રીડ કરું છું એની સાથે પછી હું આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી જે પણ મહત્ત્વનું હોય એ મારા અને તમારા માટે અહીંયા નોટ ડાઉન કરું છું. તમને આ પ્રકારનું ન્યૂઝપેપર જેમાં તમને ફિલ્ટર આઉટ થયેલું મળે કે કયું આપણે વાંચવાનું છે, કંઈ નથી વાંચવાનું અને કયા કોન્ટેક્સ્ટમાં છે, શું છે વગેરે માટે તમારે ટીપટોપ તૈયારીની ટેલિગ્રામ ચેનલ એ ઉદ્દેશથી બનાવી છે કે જેથી તમને આ બધું સુલભતાથી મળી રહે. તો આપ ત્યાં જઈને આ વસ્તુ ડાઉનલોડ કરીને વાંચી શકો છો. સાથે આજનું ડિસ્કશન છે એની શરૂઆત કરીએ અને આજના મહત્ત્વના આર્ટિકલમાં આપણે જોઈએ કે કયા કયા આર્ટિકલ છે. એક આપણે ઇન્ડિયા બાંગ્લાદેશ ટાઈઝ વિશે ચર્ચા કરીશું. પછી એક એસેના કોન્ટેક્સ્ટમાં એક આર્ટિકલ છે, નાનો છે પણ બહુ સરસ છે, એની વાત કરીશું. આ સાથે ઇથેનોલ પોલિસી મસ્ટ કન્ટિન્યુ ઇન વોટર સસ્ટેનેબિલિટી કોસ્ટ અશોક ખેમકા દ્વારા. અશોક ખેમકાને તમે બધા જાણતા જ હશો. જો ના જાણતા હો તો તમારી જવાબદારી છે કે આ વ્યક્તિને તમારે જાણવા જોઈએ. એમને આર્ટિકલ લખ્યો છે, એ આપણે વાંચીશું. ઇઝ એઆઈ ટેકિંગ જોબ્સ? શું એઆઈ આપણી નોકરીઓ લઈ રહ્યું છે? આ પ્રકારનો એક આર્ટિકલ છે. આપણે ઇન્ડિયન સોસાયટીના પર્સપેક્ટિવથી જોઈએ, ટેકનોલોજીકલ ચેન્જીસના પર્સપેક્ટિવથી જોઈએ તો આવા આર્ટિકલ વાંચી અને એની નોટ બનાવવી જોઈએ. એમાંથી જે પણ કીવર્ડ્સ મળે, જે પણ સારો ડાયમેન્શન મળે. સાથે શરૂઆત કરીએ વર્ડલીવાઇઝથી. વર્ડલીવાઇઝની શરૂઆતમાં એ કહે છે કે જસ્ટિસ ઇઝ ડુઈંગ ફોર અધર્સ વોટ વી વુડ વોન્ટ ડન ફોર અઝ. ગ્રે હોજેનનું વાક્ય છે અને આ ક્વોટ શું સૂચવે છે કે ન્યાય એ છે કે જે આપણે પોતાના માટે પણ ઈચ્છતા હોઈએ અને બીજા માટે કરીએ. એટલે કે આપણા ધર્મશાસ્ત્રોમાં પણ આ વાક્ય છે કે બીજા સાથે એવો વ્યવહાર કરો કે જેવો તમે ઈચ્છતા હો કે અન્ય તમારી સાથે કરે. તો ન્યાય એ છે કે જસ્ટિસ ઇઝ ડુઈંગ ફોર અધર્સ વોટ વી વુડ વોન્ટ ડન ફોર અઝ. એટલે ન્યાય એ છે કે આપણે બીજા સાથે એવો ન્યાય કરીએ કે જે આપણે ઈચ્છીએ છીએ કે આપણી સાથે એવો ન્યાય થાય. તો આ વસ્તુ છે કે ન્યાય એ છે એટલે ન્યાયની વિભાવનામાં હું કે તમે અલગ ન હોઈ શકીએ. મારા માટે ન્યાય અલગ અને તમારા માટે ન્યાય અલગ હોય એવું ન બને. એટલે આવું ક્યાંય બી એસેમાં તમારે લખવાનું હોય, બરાબર. આપણે ચર્ચા થઈ એ રીતે એથિક્સમાં તમે આવું ક્યાંક લખી શકો. તો આ કોન્ટેક્સ્ટમાં તમારે લખવાનું છે. જ્યારે જસ્ટિસની વાતનો પોલિટીનના ઇવન પ્રશ્ન પૂછાયો છે કે ન્યાય પ્રિએમ્બલમાં આપેલો છે, એનાથી તમે શું સમજો છો? ક્યાંક આને લિંક કરો તમારી ક્રિએટિવિટીથી, બરાબર. તો આ વસ્તુ છે કે કઈ રીતે તમારે ક્રિએટિવ બનવાનું છે. હવે આપણે આગળ જોઈએ કે આર્ટિકલ ઇથેનોલવાળા આર્ટિકલની આપણે પહેલાં ચર્ચા કરીશું. આર્ટિકલની શરૂઆત થાય છે કે ઇન્ડિયાઝ રોલ આઉટ ઓફ E20 પેટ્રોલ ઇઝ અમોંગ વર્લ્ડ મોસ્ટ એમ્બિશિયસ બાયોફ્યુઅલ ઇનિશિયેટિવ. ભારતનો E20 પેટ્રોલનો અમલ એ દુનિયાનું સૌથી મહત્વાકાંક્ષી બાયોફ્યુઅલ પ્રોજેક્ટમાંનું એક પગલું છે, બરાબર. ઇથેનોલ બ્લેન્ડિંગ હેઝ ઇન્ક્રીઝડ about 1.5% in 2013-14 to nearly 20% in 2050 with annual consumption approaching 700 crore liters. ઇથેનોલ મિશ્રણ 2013-14માં આશરે કેટલું હતું? 1.5% જેટલું હતું. આજથી 12 વર્ષ પહેલાં એ વધીને 12 વર્ષ પછી 20% જેટલું થઈ ગયું છે. અને વાર્ષિક વપરાશ અત્યારે આપણો કેટલો છે? 700 કરોડ લીટરનો છે. જો હવે જે લોકોને એવી આદત હોય કે એમને સરસ ડેટા ફેક્ટ્સથી ઇન્ટ્રોડક્શન કરવું છે કોઈ પણ ક્વેશ્ચનનું, તો સીધો ક્વેશ્ચન પૂછાય ને કોઈ પણ ઇથેનોલનો ઇન્ટ્રોડક્શનમાં આ લખી દેવાનું કે ભારતની ઇથેનોલ કેપેસિટી છે એ 1.5% હતી, અત્યારે 20% થઈ ગઈ છે અને એન્યુઅલ કન્ઝપ્શન છે એ કેટલું છે? 700 કરોડ લીટર જેટલું. તો આ માટે ઇથેનોલ બ્લેન્ડિંગ છે એ ભારતમાં હવે વધારે મહત્ત્વનું બની રહ્યું છે. આગળ શું કહે છે? ધ પ્રોગ્રામ હેઝ રેડ્યુસ ક્રૂડ ઓઇલ ઇમ્પોર્ટ. આ પ્રોગ્રામ છે એ ઈંધણનો ખર્ચ છે એ ઘટાડશે. એટલે આયાત આપણી ક્રૂડ ઓઇલની ઘટાડી પણ છે, ઘટાડશે અને ઘટાડી પણ છે. ગ્રામીણ વિસ્તારોમાં આવક પણ પેદા કરશે, બરાબર. કે આ ઇથેનોલ બ્લેન્ડિંગથી શું થશે કે ખેડૂતો છે એમના સડેલા પાક છે એ બાયો ઇથેનોલમાં ઉપયોગ થાય, એ જે પાક ઉગાડે એ પણ બાયો ઇથેનોલમાં વપરાય. ઇવન અલગાઈ એટલે શેવાળની ખેતી કરો અને એનું પણ આમાં ઉપયોગ થાય. તો આ બધી વસ્તુ છે કે અત્યારે હવે એગ્રીકલ્ચરના ડાયમેન્શન બદલાશે, ગ્રામીણ વિસ્તારોમાં આવક પણ પેદા કરી શકે અને સાથે આપણું એનર્જી બાસ્કેટ છે આપણા દેશનું જે, એને પણ વધારે કેવું કરશે? ડાયવર્સિફાઈ કરશે. હવે
લેખક આગળ કહે છે કે ધીઝ આર ઇમ્પોર્ટન્ટ અચીવમેન્ટ, આ બધી મહત્વપૂર્ણ સિદ્ધિઓ છે. અને મિત્રો આ બધી મહત્વપૂર્ણ સિદ્ધિઓ તમારી નોટ્સમાં તમારે નોંધી દેવાની છે અને આ એક્ઝામમાં આન્સર પૂછાય તો લખવાની છે. હવે આગળ કહે છે તેમ છતાં, આમ છતાં, યેટ ઇઝ ઇન્ડિયા ટ્રાન્ઝિશન ફ્રોમ E10 ટુ E20. તો ભારત E10 થી E20 તરફ આગળ વધી રહ્યું છે ત્યારે નીતિઓ માત્ર મિશ્રણના લક્ષ્યાંકોના બદલે વૈજ્ઞાનિક પુરાવા અને યોગ્ય આર્થિક બાબતો પર આધારિત હોવી જરૂરી છે. તો સાયન્ટિફિક એવિડન્સ હોવા જોઈએ અને સાઉન્ડ પબ્લિક ઇકોનોમિક્સ પર બેઝડ હોવી જોઈએ કોઈ પણ નીતિ. એટલે આપણી ઇથેનોલ પોલિસી છે એને સાયન્ટિફિક એવિડન્સ બનાવવાની જરૂર છે અને સાઉન્ડ પબ્લિક ઇકોનોમિક્સ સાથે જોડવાની જરૂર છે. આવું તમે તમારા કન્ક્લુઝનમાં સીધું કહી શકો કે આ બધું તો સારું છે પણ હજી ભારતે શું કરવાની જરૂર છે, તો સાયન્ટિફિક એવિડન્સ પર અને સાઉન્ડ પબ્લિક ઇકોનોમિક્સ પર આ નીતિને વધારે મજબૂત બનાવવાની જરૂર છે. નોટ ઓલ ઇથેનોલ ઇઝ ઇક્વલી સસ્ટેનેબલ. બધું ઇથેનોલ છે એ સસ્ટેનેબલ નથી, પર્યાવરણ માટે અનુકૂળ નથી એવું લેખક કહે છે. ભારત હવે સી હેવીથી બી હેવી મોલાસીસ, શેરડીનો રસ હોય, મકાઈ હોય, નુકસાન પામેલા અનાજ એટલે બગડી ગયેલા અનાજ હોય, વધારાના ચોખા, આ બધામાંથી ઇથેનોલ પ્રોડક્ટ કરી રહ્યું છે. પણ દરેક પદ્ધતિની અસર છે, એની ફૂટપ્રિન્ટ છે, અસર છે એ અલગ અલગ છે. શેની પર? તો પર્યાવરણ પર. ઈચ પાથવે ઇઝ અ ડિફરન્ટ એન્વાયરમેન્ટલ ફૂટપ્રિન્ટ. આગળ લેખક કહે છે અ યુઝફુલ મેઝર્સ ઇઝ એનર્જી રિટર્ન ઓફ એનર્જી ઇન્વેસ્ટેડ. એટલે આ કીવર્ડ્સ તમારે યાદ રાખવાનો છે. આ ફાયદો છે આવા બધા ન્યૂઝપેપર વાંચવાનો, બરાબર. બીજા બધા કરતાં તમે અહીંયા અલગ પડશો. એનર્જી રિટર્ન ઓન એનર્જી ઇન્વેસ્ટેડ, બરાબર. એક ઉપયોગી માપદંડ છે. શેનો? તો ઉત્પાદિત જે ઉર્જા છે એ ખેતી, ખાતર, સિંચાઈ, પરિવહન, આ દરેક અલગ અલગ જગ્યાએ જે વપરાતી અશુદ્ધ ઉર્જા સાથે એની સરખામણી કરવામાં આવે છે. તો આ યુઝફુલ મેઝર્સ છે વિચ કમ્પેર્સ ધ યુઝેબલ એનર્જી પ્રોડ્યુસ વિથ ફોસિલ એનર્જી કન્ઝ્યુમ્ડ ઇન કલ્ટિવેશન, બરાબર. તો ફર્ટિલાઇઝરમાં, ઇરિગેશનમાં, ટ્રાન્સપોર્ટેશનમાં અને ડિસ્ટિલેશનમાં. હવે જુઓ, બાયો ઇથેનોલ બનાવવા માટે તો તમે એક એનર્જી કન્ઝ્યુમ કરીને એ એનર્જીની સામે જે બાયો ઇથેનોલથી જે એનર્જી બની રહી છે, તો આનું કમ્પેરિઝન જે થાય એ માપદંડ કયો? એને કહેવાય એનર્જી રિટર્ન ઓન એનર્જી ઇન્વેસ્ટેડ, બરાબર. આવું જોરદાર વસ્તુ છે, બરાબર. કી પોઈન્ટમાં વેલ્યુ એડિશનમાં લખો તો મજા પડી જાય છે, તપાસે છે, પણ તમારે લખવું પડે. ક્યાં લખવું પડે? આ લખવાનું ક્યાં કે આમાં આપણે સાવચેતી શું રાખવાની છે? તો ઇથેનોલનું જે એનર્જી ઉત્પાદન જે આપણે કરીએ છીએ, ઇથેનોલ એનર્જી ઉત્પાદનનો જે પ્લાન્ટ છે એમાં જે એનર્જી, આ પ્લાન્ટને ચલાવવામાં જે થર્મલ એનર્જી ઉપયોગમાં લેવાય છે, બરાબર. તો એ એનર્જી અહીંયા અત્યારે ઉપયોગમાં લેવાઈ રહી છે એનાથી થતું પર્યાવરણને નુકસાન છે અને આ એનર્જી આવશે એના પછી પર્યાવરણને નુકસાન જે થશે, આ બંને વચ્ચેની સરખામણી શું છે? કયાથી વધારે નુકસાન હાલ થઈ રહ્યું છે? હવે આગળ લેખક એક વસ્તુ કહે છે કે એફિશિયન્ટ સુગર કેન ઇથેનોલ પ્રોડ્યુસ ઇન બેગાસીસ ફાયર્ડ ડિસ્ટિલરાઇઝ ટિપિકલ અચીવ અન EORI, બરાબર. એટલે EROEI એટલે એનર્જી રિટર્ન ઓન એનર્જી ઇન્વેસ્ટેડ. તો શેરડીમાંથી બનતો જે ઇથેનોલ છે એ આશરે કેટલો હોય? 2 થી 4 એનું પ્રમાણ હોય, એનું જે માપદંડ છે. જ્યારે અનાજમાંથી જે બને તો એમાં જે એનર્જી રિટર્ન છે એ 1.2 થી લઈને 2 સુધીનું હોય. એટલે શેરડીમાંથી જે એનર્જી રિટર્ન થાય છે એ વધારે થાય છે, અનાજમાંથી ઓછી થાય છે. એટલે આ રીતે એનો એક માપદંડ છે. ઇથેનોલ ધેરફોર ડિલિવર્સ અ પોઝિટિવ નેટ એનર્જી ગેઇન. તેથી ઇથેનોલની જે શુદ્ધ ઉર્જા છે એનો ફાયદો, તેનું પ્રમાણ કાચા માલ અને ટેકનોલોજી ઉપર આધાર રાખે છે. તમે કેવો કાચો માલ વાપરો છો, મતલબ કે તમે શેરડી વાપરો છો કે પછી કોઈ અનાજ વાપરો છો, પછી તમે કેવા પ્રકારની ટેકનોલોજી ડિપેન્ડ્સ ક્રિટિકલી ઓન ફીડબેક્સ. શેના? તમે કયા પ્રકારની ટેકનોલોજી ઉપયોગમાં લો છો એના પર એનર્જી ઉર્જાનો ફાયદો ટકેલો છે. હવે આગળ લેખક કહે છે ધ સેકન્ડ કન્સિડરેશન, બરાબર. ફર્સ્ટ કન્સિડરેશન એમને આ આપ્યું કે આ દ્રષ્ટિએ તમારે વિચારવાનું છે. હવે બીજું કન્સિડરેશન આપે છે કે બીજો મહત્વનો મુદ્દો છે ઉર્જા ડેન્સિટી, બરાબર. શું છે? તો ઘનતા, ઉર્જાની ઘનતા. પેટ્રોલની સરખામણીએ ઇથેનોલમાં પ્રતિ લિટર ઓછી ઉર્જા હોય છે. યાદ રાખવાનું છે. પ્રિલિમ્સમાં ક્વેશ્ચન આવો કંઈક પૂછાયો હતો, આજ નહોતો પરંતુ આવનારી કોઈ બી એક્ઝામમાં આ પૂછાઈ શકે કે પેટ્રોલ કન્ટેન્સ રફલી
32 મિલિયન ઝૂલ પર લીટર કમ્પેર્ડ વિથ 21 મિલિયન ઝૂલ પર લીટર ફોર ઇથેનોલ. બરાબર, એટલે પેટ્રોલની સરખામણીએ ઇથેનોલમાં પ્રતિ લીટર એની કેપેસિટી જે હોય ઉર્જાની એ ઓછી હોય છે. આગળ કહે છે કે આ માટે E20 ફ્યુઅલ છે એ અબાઉટ 6 થી 7% લેસ એનર્જી હોય છે એનામાં પ્યોર પેટ્રોલ કરતાં. એટલે શુદ્ધ પેટ્રોલ કરતાં E20ની જે એનર્જી ક્ષમતા છે પેટ્રોલની એ ઓછી હોય છે અને એના લીધે મિત્રો શું થાય, આપણી માઇલેજની જે કેપેસિટી છે એ ઘટી જાય. બરાબર, મોડેસ્ટ રિડક્શન આવે છે એમાં ફ્યુઅલ ઇકોનોમીમાં. માઇલેજ ઘટી જાય એટલે અલ્ટિમેટલી તમારો ખર્ચો વધારે થાય, માઇલેજ ઘટાડી દે. જોકે ઇથેનોલનું ઓક્ટેન રેટિંગ ખૂબ ઊંચું હોય છે. આવો જ ક્વેશ્ચન હતો ને આઈ થિંક પ્રિલિમ્સમાં. ઇથેનોલ હેઝ અ મચ હાઈએસ્ટ ઓક્ટેન રેટિંગ. હવે ઓક્ટેન રેટિંગ ખૂબ ઊંચું હોય છે જે એન્જિનને વધુ સારી રીતે કામ કરવામાં મદદ કરે છે. આનાથી એન્જિનને ફાયદો થાય ખરો, પરંતુ એન્જિન પાછા ઇથેનોલ પેટ્રોલ માટેના બનેલા હોવા જોઈએ. પેટ્રોલ એન્જિન હશે તો ફાયદો નહીં થાય. આખી બાબતમાં માત્ર અહીંયા વાત એ ધ્યાન રાખવાનું છે ધ ઓવરઓલ આઉટકમ, આવું અહીંયા આર્ટિકલમાં જ લખેલું છે. બરાબર, કે ધ ઓવરઓલ આઉટકમ ડિપેન્ડ્સ ઓન એન્જિન ડિઝાઇન રાધર ધેન ફ્યુઅલ પ્રોપર્ટીઝ અલોન. એટલે મેં તમને કીધું એ જ, અગેન મૂળ મુદ્દો એ છે કે એન્જિનની ડિઝાઇન કઈ રીતે થઈ છે, એન્જિનની બનાવટ ઉપર પણ ઘણી બધી વસ્તુઓ નિર્ભર હોય છે. આગળ લેખક કહે છે કે વેહિકલ કમ્પેટેબિલિટી ઇઝ અનધર ઇમ્પોર્ટન્ટ ઇશ્યુ. હવે જો વાહનોની અનુકૂળતા હોય, વેહિકલ પણ આખું કમ્પેટેબિલિટી એની હોય કે સપોઝ કે i10 નિયોસ છે, પછી i20 છે, પછી સ્કોડા છે, હોન્ડા સિટી છે. આ બધા વેહિકલની અલગ અલગ કોમ્પેટેબિલિટી હોય, એની અનુકૂળતા અલગ હોય. તો ઇથેનોલ રેડીલી અબ્ઝોર્બ મોઇશ્ચર. હવે ઇથેનોલની એક ગુણધર્મ શું છે, એ ભેજને તરત શોષી લે. એટલે અમુક ધાતુઓ અને રબરના ભાગો જે એન્જિનમાં હોય એન્જિનની આસપાસ એને નુકસાન પહોંચાડી શકે. આગળ લેખક કહે છે કે આ વસ્તુ જો રેકગ્નાઇઝ કરીએ, આ પડકારને રેકગ્નાઇઝ કરીએ તો સરકારે જે આદેશ આપ્યો છે કે એપ્રિલ 2023 પછી બનતા વાહનો E20 ઈંધણ સાથે સુસંગત હોવા જોઈએ. હવે નવા એન્જિનમાં સુધારેલી જે સામગ્રી છે એનો ઉપયોગ થાય, પરંતુ જે જૂના વાહનો છે એ આ કેટેગરીમાં નહીં આવે. મતલબ કે 2023 પહેલાં તમે કોઈ ગાડી ખરીદી છે તો આ કન્ડિશનમાં ફિટ થતી નથી. હવે જુઓ, ગ્રાહકોને તમે એક બાજુ E20 પેટ્રોલ આપો છો, સસ્તું છે, પણ સામે એની ગાડીને જે નુકસાન થઈ રહ્યું છે તો એ અલ્ટિમેટલી ગ્રાહકનો મોટો ખર્ચો બની શકે છે. તો ગ્રાહકોને તમારે સાચી માહિતી આપવી જોઈએ આ રીતની, અને ટેકનિકલ સહાય જરૂરી હોય તો પૂરી પાડવી જોઈએ એવું લેખક કહે છે. ગ્રાહકો પાસે પોતાના વાહન મુજબ યોગ્ય, હવે સપોઝ કે મારી પાસે 2023 પહેલાંની ગાડી હોય તો મારી પાસે ઓપ્શન હોવો જોઈએ ને કે મને E20 વાળું પેટ્રોલ નથી પુરાવવું, હું પેલું પેટ્રોલ પુરાવીશ. આવું નથી. તમે એક બાજુ લોકોને પહેલેથી સચેત ના કર્યા એટલે લોકોએ બિચારાએ ગાડી ખરીદી લીધી અને હવે તમે આવો સુધારો લાવી રહ્યા છો. હવે એ સુધારામાં તમે ઇથેનોલને E20 લઈ જશો ડાયરેક્ટ, તો જે લોકોએ પોતાના વાહનો લઈ લીધા છે એમનું શું? તો આપણે આખો આર્ટિકલ, આ એક બ્યુટીફુલ આર્ટિકલ મેં આલાપના એક્સપ્લેનમાં ડિસ્કસ કરાવ્યું છે. તમે એના પ્લેલિસ્ટમાં જઈને જોજો, ઇથેનોલ પર એક આર્ટિકલ છે. તમે એ સમજશો એ તરફ આપણે ડિટેલમાં આખી ગેમ સમજાઈ જશે. હવે આગળ લેખક કહે છે, શું કહે છે કે ઇથેનોલ ઇઝ ઓફન ડિસ્ક્રાઇબ્ડ એઝ અ લો કાર્બન ફ્યુઅલ બીકોઝ સુગર કેન અબ્ઝોર્બ એટમોસ્ફેરિક કાર્બન ડાયોક્સાઇડ ડ્યુરિંગ ગ્રોથ. ઇથેનોલને ઘણીવાર કે એનાથી CO2 નથી ફેલાતું એવું ઈંધણ કહેવામાં આવે છે, કારણ કે શેરડી ઉગાડતી વખત, પરંતુ શેરડી છે એ શું કરે, કાર્બન ડાયોક્સાઇડને શોષી લે. અને હવે જુઓ, તેનાથી થતા ફાયદાઓનું આપણે મૂલ્યાંકન જ્યારે અત્યારે કરીએ, ખેતીની જે પ્રોસેસિંગ, ફૂડ પ્રોસેસિંગ, આગું એગ્રીકલ્ચર પ્રોસેસિંગનું સેક્ટર છે, 1 સેકન્ડ, યસ, કે લાઈફ સાયકલ બેઝિસ ઉપર આપણે આનું કલ્ટિવેશન, ફર્ટિલાઇઝ, મેન્યુફેક્ચરિંગ, ઇરિગેશન, ટ્રાન્સપોર્ટ, પ્રોસેસિંગ, આ બધાને સાથે રાખીને આપણે આનું આખું મૂલ્યાંકન કરીએ. મૂલ્યાંકન એટલે શું? હવે હું મૂલ્યાંકન બોલું તો તમને ખબર પડી જવી જોઈએ કે ઇવેલ્યુએટ એટલે શું ને કયા સંદર્ભમાં વિચારવાનું. તો જુઓ, એનું મૂલ્યાંકન કરીએ તો ખબર પડે કે એગ્રીકલ્ચરની જે આખી લાઈન છે, પ્રોસેસિંગ છે એનું,
એ સુધીના તમામ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને આ ફાયદાઓનું મૂલ્યાંકન થવું જોઈએ. તમે એક જ કોન્ટેક્સ્ટમાં વિચારો કે આનાથી ક્રૂડ ઓઇલની આયાત ઘટી જશે તો એ એક જ મૂલ્યાંકન થયું, પણ તમારે આખી ચેનલને ધ્યાનમાં રાખીને મૂલ્યાંકન કરવું પડે તો તમને શું સારું, શું ખરાબ, શું યોગ્ય અયોગ્ય ખબર પડે, એવું લેખક કહે છે. હવે આગળ કહે છે કે એફિશિયન્ટલી પ્રોડ્યુસ્ડ સુગર કેન ઇથેનોલ કેન રિડ્યુસ ગ્રીન હાઉસ ગેસ એમિશન બાય રફલી 50 થી 70% રિલેટિવ ટુ પેટ્રોલ, પર્ટિક્યુલર વેર બેગાસીસ સપ્લાય પ્રોસેસ એનર્જી. સારી રીતે જે બનેલું શેરડીનું ઇથેનોલ એ પેટ્રોલની સરખામણીમાં ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન 50 થી 70% સુધી ઘટાડી દે છે. બહુ સારી વાત છે. એક મૂલ્યાંકન થયું. અનાજ આધારિત જે ઇથેનોલ છે એ સામાન્ય રીતે 20 થી 25% ઘટાડે છે. આ બધું હાઇલાઇટ કરતા જજો તમે, જો તમારી પાસે PDF છે ને પછી તમે રેકોર્ડેડ ફોર્મમાં સાંભળો છો તો, ના હોય તો ટીપટોપની ચેનલમાંથી લઈ લેજો. હવે જુઓ, રફલી 50 થી 70% ક્યાંથી ઘટાડે તો શેરડીમાંથી જે ઇથેનોલ પેટ્રોલ બન્યું હશે એ ગ્રીન હાઉસ ગેસની ઇમ્પેક્ટ ઘટાડશે 50 થી 70%. અનાજમાંથી બન્યું છે તો 20 થી 30%. જ્યારે ઉત્પાદનમાં ડીઝલનો ઉપયોગ થાય અને વધુ ખાતર વપરાય ત્યારે આ ફાયદાઓ ઘટી જાય. હવે જુઓ તમે, ઇથેનોલ પેટ્રોલ બનાવવાની જે પ્રોસેસ છે ને એનો જે પ્લાન્ટ છે એમાં શું શું વપરાય છે તો એમાં ડીઝલનો ઉપયોગ થશે એ પ્લાન્ટને પાવર જનરેશન માટે. બીજું કે એમાં જે ફોસિલ ફ્યુઅલ બેઝ ડિસ્ટિલેશન એક થશે, એમાં નાઇટ્રોજન ફર્ટિલાઇઝરનો ઉપયોગ થાય, બરાબર, એક ખાતરનો ઉપયોગ થાય ડિસ્ટિલેશન કરવા માટે. તો હવે આની ઇમ્પેક્ટ અત્યારે એન્વાયરમેન્ટ ઉપર કેટલી થઈ છે એને તમે બેલેન્સ આઉટ કરો, મતલબ કે નેટ પ્રોફિટ જોવા જાઓ કે મને ફાયદો થયો 100 રૂપિયાનો, બરાબર, મેં કંઈ વેચ્યું તો મને 100 રૂપિયાનો ફાયદો થયો, પરંતુ હવે એ વસ્તુ જ્યારે હું મારા સ્ટોકમાં લાવી હોઈશ ત્યારે મને એના ઉપર પેટ્રોલનો ખર્ચો, પછી એ વસ્તુ બનાવનાર મેં કોઈ એક માણસ રાખ્યો હશે તો માણસની સેલરી, આ બધું કાઢતે મને 50 રૂપિયાનો ફાયદો થયો, તો આને કહેવાય નેટ પ્રોફિટ. તો આનો પણ નેટ ફાયદો શું થાય? તમારે અત્યારે જે પ્લાન્ટ સ્થાપ્યો છે એ પ્લાન્ટ સ્થાપ્યો છે એની પાછળ જે એનર્જી વપરાઈ રહી છે, ખાતર વપરાઈ રહ્યું છે, એનો ફાયદો, એનું જે નુકસાન એન્વાયરમેન્ટ સાથે થાય છે એને તમે બેલેન્સ આઉટ કરો તો તમને શું મળે છે એ રિઝલ્ટ જોવાનું છે, એવું અહીંયા કહે છે. આગળ લેખક કહે છે કે ઇથેનોલ ઇઝ ધેરફોર ક્લીનર ધેન પેટ્રોલ અંડર મેની પ્રોડક્શન સિસ્ટમ બટ ઇટ કેન નોટ ઇપ્સો ફેક્ટો બી સીન એઝ અ કાર્બન ન્યુટ્રલ. પરંતુ તેને સંપૂર્ણપણે કાર્બન ન્યુટ્રલ ગણી શકાય નહીં. ઇપ્સો ફેક્ટોનો મતલબ આવો થાય કે તમે એઝ ઇટ ઇઝ એને એમ ન ગણી શકો, સંપૂર્ણપણે કાર્બન ન્યુટ્રલ ન ગણી શકાય. ધ મોસ્ટ ક્રિટિકલ ચેલેન્જ, બરાબર, કે સૌથી મોટો ગંભીર પડકાર શેનો છે? પાણીનો. આ યાદ રાખજો, પૂછાય એટલે તમારે એના પડકારોમાં લખવાનું છે. શેનો? તો પાણીનો એક. હવે આપણે અહીંયા જોયું બીજો અને આ ત્રીજો ડાયમેન્શન થયો એનો. હવે આગળ જોઈએ, સુગર કેન ઇઝ વેરી વોટર ઇન્ટેન્સિવ ક્રોપ. મને તમને બધાને જિયોગ્રાફીમાં વાંચ્યું છે એટલે ખબર છે કે શેરડી એ ખૂબ જ વધુ પાણી માંગતો પાક છે. આયોગ અને નીતિ આયોગના અંદાજ મુજબ શેરડીના પાકને 1500 થી 2500 મિલીમીટર પાણીની જરૂર પડે છે. હવે આ જે નીતિ આયોગનો, આ તમારે આની સાથે જ તમારો આન્સર લખો ને એટલે સીધું આનાથી જ સબસ્ટાન્શિએટ કરવાનો, બરાબર. આન્સરને આધાર પુરાવો કઈ રીતે આપવો કે નીતિ આયોગનો એક રિપોર્ટ છે એ એવું કહે છે કે સુગર કેન એટલે શેરડીના પાકને ટિપિકલી જરૂર પડે છે 1500 થી 2500 મિલીમીટર વોટરની એના ગ્રોઈંગ સિઝનમાં, બરાબર. હવે એક અભ્યાસ એવું પણ દર્શાવે છે કે 1 લીટર શેરડીનું ઇથેનોલ બનાવવામાં અંદાજે 2000 થી 3500 લીટર પાણી વપરાય છે. અલગ અભ્યાસ એક બીજો એવું પણ કહે છે, તો ખૂબ ચિંતાજનક છે, કારણ કે ભારતમાં મોટાભાગે શેરડી ઉત્પાદક વિસ્તારો પહેલેથી જ પાણીની અછતનો સામનો કરી રહ્યા છે. વોટર ફૂટપ્રિન્ટ છે ઓલરેડી ઘટી છે ભારતની. તમે જોવા જાઓ તો લાર્જેસ્ટ જે સુગર કેન પ્રોડ્યુસિંગ રીઝન છે જેમાં આવે મહારાષ્ટ્ર, યુપી, આ બધા, મહારાષ્ટ્ર ખાસ દુષ્કાળનો સામનો કરી રહ્યું છે. એનો વિદર્ભ વિસ્તાર છે એ તમે જુઓ. આ રીતે તમારે એક્ઝામમાં પણ લખવાનું છે, બરાબર. જો આ સાવચેતી ન રાખવામાં આવે તો પછી ઇથેનોલ છે વિધાઉટ કેરફુલ રિસોર્સિસ, જો સાવચેતી ન રાખવામાં આવે તો એક્સપાન્ડિંગ જે ઇથેનોલ પ્રોડક્શનનું થઈ રહ્યું છે એ રિસ્ક, જોખમ ઊભું કરી શકે. શેની સામે? તો જે ક્રૂડ ઓઇલ છે, વિદેશી તેલની આયાત પર આપણે
નિર્ભરતા ઘટી જશે, પણ દેશના પાણીના જથ્થાનું જોખમ વધી જશે. ફ્રેશ રિસોર્સિસ નહીં મળે. તમે આ ઇન્ડિયન એક્સપ્રેસ વાંચશો ને, આજે જે આપણે મૂક્યું છે ત્યાં એક ન્યૂઝ છે ઇન્ટરનેશનલ પેજ ઉપર કે ક્યાંક કે કઈ રીતે યુરોપમાં, ઇટલીમાં, હંગરીમાં, ઓસ્ટ્રિયામાં અને વિશ્વનું સૌથી મોટું ત્રીજું તળાવ છે અત્યારે ડ્રોટ કન્ડિશનમાં છે. જુઓ તમે ક્લાઇમેટની ઇમ્પેક્ટ, ક્લાઇમેટ ચેન્જની. અરે આવા ડેવલપ્ડ કન્ટ્રીમાં દુષ્કાળ પડી રહ્યો છે. ભારતની શું સ્થિતિ જાય? ત્યાં તો વસ્તી પણ આટલી ખોબા જેટલી છે, આપણા અહીંયા તો વસ્તી બી આટલી વધારે, અને અહીંયા દુષ્કાળ પડે તો હાલત શું થઈ જાય? તો લેખક એવું કહે છે કે આપણે કદાચ વિદેશી તેલ ખરીદવું સસ્તું પડી શકે, પાણીનું જે આપણે ક્રાઇસિસ અનુભવીએ ભવિષ્યમાં એના કરતાં વધારે સારું આ છે. અને જો આ ઘણી બધી ચિંતાઓ છે, બરાબર, કે એઆઈ, ડેટા સેન્ટર, આપણે આ સેમિકન્ડક્ટર જે સ્થાપી રહ્યા છીએ, આ બધું સારું છે, કંઈ જ ખોટું નથી, કરવું જ જોઈએ. પણ સામે આ પડકાર છે પાણીનો, બરાબર. એ બધા જે ડેટા સેન્ટરો છે, આ છે, એ બધા પાણીનો બહુ ઉપયોગ કરે છે. હવે આગળ આર્ટિકલમાં લખે છે કે હેવીલી સબસાઇડ ઇલેક્ટ્રિસિટી કરન્ટલી એન્કરેજ એક્સેસિવ ગ્રાઉન્ડ વોટર એક્સટ્રેશન. હવે જુઓ, અત્યારે આપણે સસ્તી વીજળી આપીએ છીએ. સસ્તી વીજળી આપીએ છીએ ને એટલે ભૂગર્ભ જળને ખેંચવા માટે આ વીજળીનો ઉપયોગ વધારે થાય. નથી જોઈતું પાણી તો બી લોકો ખેંચ કરે છે. એટલે સબસિડીવાળું પ્લસ બીજું યુરિયા બી આપણે કેવું આપીએ છીએ? સબસિડાઇઝ આપીએ છીએ. એટલે સબસિડીવાળું યુરિયા હોય, સબસિડીવાળી વીજળી હોય, આ બધું આપણને અલ્ટિમેટલી પર્યાવરણને નુકસાન કરે છે. હવે આનું પરિણામ શું આવે? જે વિસ્તારોમાં પાણી ઓછું છે ત્યાં ઇથેનોલનું ઉત્પાદન વધે. એટલે બંને વચ્ચેનો જે રિલેવન્સ છે એ આ રીતના છે કે ઇથેનોલનું ઉત્પાદન ક્યાં થશે? શેરડી બેઝ વિસ્તારોમાં, જ્યાં શેરડી વધારે થાય છે. હવે શેરડી જ્યાં વધારે થાય છે એ વોટર ઇન્ટેન્સિવ છે, તો ત્યાં પાણી આપોઆપ ઘટવાનું છે. તો ઇથેનોલનું પ્રોડક્શન વધશે ને પાણી ઘટશે. આવો વિરોધાભાસ સર્જાઈ શકે છે. હવે આગળ લેખક કહે છે કે a more efficient approach would be support farmer directly through income transfer while growing electricity, irrigation water and fertilizer price to better reflect their economic and environmental cost. તો આનો સારો રસ્તો તો એ છે કે ખેડૂતોને સમય સીધી આર્થિક સહાય આપો વીજળી પાણીના સાચા ભાવ નક્કી કરવા માટે, બરોબર. સબસિડાઇઝ ના આપો. સબસિડાઇઝ આપો છો એટલે પ્રોબ્લેમ થાય છે, એવું લેખક કહે છે. આવા સુધારાઓથી પાણીનો બગાડ ઘટશે. ઇથેનોલનું ઉત્પાદન એવા વિસ્તારોમાં થશે જ્યાં પર્યાવરણને નુકસાન ઓછું થાય. સાથે સાથે ખેતીમાં જે કચરામાંથી જે સેકન્ડ જનરેશન જે ઇથેનોલ બને છે, બરોબર, જે સેકન્ડ જનરેશનલ ઇથેનોલ જે બનાવવામાં આવે છે ખેતીમાં, તો એના ઉપર પણ ધ્યાન આપવું જોઈએ, જેથી શું થાય? પાણી ઉપરનું જે ભારણ છે એ ઘટે. તો ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવાનું છે ઇથેનોલમાં? તો સેકન્ડ જનરલ, એટલે જે પણ બગાડ થઈ ગયો છે, મતલબ કે એક પાક છે એ ફેલ ગયો, હવે એના રેસિડ્યુ શું થાય? સડી જાય. હવે આનામાંથી ઇથેનોલ બનાવો, એમ સેકન્ડ જનરેશન કોઈ બી કચરો હોય ખેતીનો એનામાંથી. હવે આગળ અંતે આર્ટિકલ કહે છે કે ઇન્ડિયાનો જે ઇથેનોલ પ્રોગ્રામ છે એ ઉર્જા સુરક્ષા તરફનું એક મોટું પગલું છે. લાંબા ગાળાની સફળતા એ પર્યાવરણને અર્થશાસ્ત્ર સાથે યોગ્ય તાલમેલ બેસાડે એવી હોવી જોઈએ. તો લોંગ ટર્મ, હવે આ વસ્તુ તમે તમારા આન્સરમાં સીધી લખી શકો કે ઇથેનોલ પ્રોગ્રામ છે એ સાચી દિશામાં લેવાયેલું પગલું છે, નો ડાઉટ. પરંતુ લોંગ ટર્મ સક્સેસને આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. અને એ શું હોઈ શકે? તો એન્વાયરમેન્ટલ ઓબ્જેક્ટિવ અને સાઉન્ડ ઇકોનોમિક બંનેનું ધ્યાન રાખાય. તે મિશ્રિત જે અત્યારે બ્લેન્ડિંગ ટાર્ગેટ છે ઇથેનોલના, બરાબર, એ માત્ર આપણી એક દિશા છે. ઇથેનોલ બ્લેન્ડિંગ જ આપણી માટે સર્વસ્વ ન હોવું જોઈએ. લોકોને ઓપ્શન આપવા પડશે. બાયોફ્યુઅલની જે આ નીતિ છે આખી, બરાબર, રેઝિલિયન્ટ બાયોફ્યુઅલ સ્ટ્રેટેજી છે એ કઈ રીતે બનવી જોઈએ? ટ્રાન્સપરન્ટ લાઈફ સાયકલ જે કાર્બનનું છે, રિગરસ અસેસમેન્ટ થવું જોઈએ વોટર યુઝનું, ટેકનોલોજી આમાં કેવી રીતે વપરાય છે, માર્કેટના સિગ્નલ કેવા છે, ટ્રુ વેલ્યુ શું છે આ નેચરલ રિસોર્સિસની. તો બાયોફ્યુઅલ નીતિમાં મિત્રો આ બધું તમારે લખવાનું છે. આન્સર પૂછાય ને, પૂછાશે આ વખતે, મને તો 100% લાગે છે આવું કંઈક પૂછાશે, બરોબર. તો એમાં સીધું લખવાનું છે કે બાયોફ્યુઅલ નીતિ જે આપણે બનાવીએ છીએ એમાં આપણે કાર્બન ઉત્સર્જન, પાણીનો વપરાશ, કુદરતી સંસાધનોનું સાચું મૂલ્યનું ધ્યાન રાખી અને પછી નીતિનું મૂલ્યાંકન કરવું જોઈએ, અથવા તો નીતિનું ઘડતર કરવું જોઈએ કે નીતિ કેટલી સફળ અને અસફળ થઈ એ આપણે નક્કી કરી શકીએ. તો જ ઇથેનોલ છે એ માત્ર ક્રૂડ ઓઇલનો વિકલ્પ નહીં બને, પરંતુ ભારતના ઉર્જા પરિવર્તનનો એક સાચા અર્થમાં ટકાઉ ભાગ બની શકે. કેટલું સરસ લખ્યું છે, બરાબર. તો આ રીતે આપણે આખું આર્ટિકલને
જોયો, સમજ્યા. આશા છે કે આર્ટિકલ તમને હેલ્પફુલ થાય અને પ્રશ્ન પૂછાય તો તમારે આ રીતે આના જે પોઈન્ટ ઓફ વ્યૂ છે આપણે જે આમાં જોયા એ બધા 1 to 1 નોટમાં નોટ ડાઉન કરીને લખવાના છે. હવે આપણો બીજો આર્ટિકલ છે ને, અને બીજો આર્ટિકલ છે ફ્રેગલ ધ ડોલ્ફિન ઇઝ ગ્રીવિંગ. તો શું છે આ દુઃખ આપણે જોઈએ આર્ટિકલના લાઇન બાય લાઇન. બરાબર, કે ડોગ્લાસ એડમ્સની એક પુસ્તક છે અને એ પુસ્તક એ ડોલ્ફિન તથા પ્રાણીઓની લાગણી વિશેના સંબંધો દર્શાવે છે. તો જુઓ, મેન હેડ ઓલવેઝ અઝ્યુમ, ડગલાસ એડમ્સની આ બુકનું નામ તમને ક્યાંય બી લખવું હોય તો લખી લેજો. આવી વસ્તુઓ કામ લાગે ક્યાં? એક્ઝામના મેન્સના આન્સર રાઇટિંગમાં. અને આને જ કહેવાય વેલ્યુ એડિશન. વેલ્યુ એડિશન એટલે બીજું આનાથી વિશેષ કંઈ ના હોય, પણ તમે રોજ રોજ જે નવું શીખો છો એ વેલ્યુ એડ કરતા જાઓ એટલે તમારો આન્સર ફ્રેશ લાગે. કેવો લાગે? ફ્રેશ. હવે જોઈએ, ડગલાસ એડમ્સ છે એનું એક પુસ્તક છે, એનું નામ છે ધ હિચિકર્સ. બરાબર, ધ હિચ હાઇકર્સ. બરાબર, ધ હિચ હાઇકર્સ ગાઈડ્સ ટુ ધ ગેલેક્સી. આ પુસ્તકનું નામ છે. ડગલાસ એડમ્સનું છે. ડગલાસ એડમ્સ આ પુસ્તકમાં લખે છે કે માણસે હંમેશા એવું માન્યું છે કે તે ડોલ્ફિન કરતાં વધુ બુદ્ધિશાળી છે, કારણ કે તેણે ઘણું બધું પ્રાપ્ત કરી લીધું છે. આ વસ્તુ તમે જુઓ તો તમને વ્હીલ, ન્યુયોર્ક અને વોર્સ એન્ડ સો ઓન. તમે વ્હીલ, ન્યુયોર્ક અને યુદ્ધો વગેરે 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 કેટલું બધું પ્રાપ્ત કરી લીધું. મતલબ કે સંપત્તિ, શહેરો અને સાથે યુદ્ધો પણ. જ્યારે ડોલ્ફિન શું કરે છે? માત્ર પાણીમાં મજા કરે છે. અને ડોલ્ફિન હંમેશા માનતી આવે છે અને માનતી હતી કે તેઓ માણસ કરતાં વધુ બુદ્ધિશાળી છે. બરાબર આ જ કારણોસર. હવે મિત્રો અહીંયા જે લખ્યું છે ને, આ મને કહેવાની અહીંયા તમને ઈચ્છા થઈ ગઈ કે આ વસ્તુ મેં આપણી સન્ડે સ્ટોરી એક સિરીઝ છે. કઈ સિરીઝ? સન્ડે સ્ટોરી. બરાબર, આ સન્ડે સ્ટોરીઝમાં મેં એક વાર્તા કહી હતી કે ઝિનઝિયાન કરીને એક સંત છે. એ સંતને એક ઓફર કરે છે ત્યાંના રાજા કે તમે હવે રાજ્ય જે આ વ્યવસ્થા છે એમાં સલાહકારીની એક એડવાઇઝરની ભૂમિકા તરીકે તમને નિમણૂક કરીએ છીએ. અને એ સ્ટોરી તમે સાંભળજો અને પછી હું અહીંયા આજે લેખકે અહીંયા જે લખ્યું છે એ વસ્તુ તમે રિલેટ કરજો. જજો સન્ડે સ્ટોરીના પ્લેલિસ્ટમાં ને સાંભળજો. તમને લાગશે કે કઈ રીતે સ્ટોરી છે, કઈ રીતે બુક્સના ઇન્ટ્રોડક્શન છે એ આપણા એસેના ઇન્ટ્રોડક્શનનો ભાગ બની શકે છે. બરાબર, સાંભળવાની છે તમારે જઈએ અને પછી કોમેન્ટમાં કહેજો કે શું લાગ્યું. હવે જુઓ, ધ ડગલાસ એડમ્સ ઇન ધ હાઇકર્સ ગાઈડ્સ ટુ ગેલેક્સી. આ એની બુક છે. બરાબર, હિચ હાઇકર્સ ગાઈડ્સ ટુ ધ ગેલેક્સીમાં લખ્યું છે કે માણસ હંમેશા એવું માનતો આવ્યો છે કે અમે તો ડોલ્ફિન કરતાં વધારે બુદ્ધિશાળી છીએ, કારણ કે અમે તો બહુ મોટો ખજાનો ભેગો કર્યો છે, અમે સંપત્તિ અર્જિત કરી, વાહન, જાગીર, જમીન, યુદ્ધો કર્યા. પરંતુ ડોલ્ફિન શું કરે છે? એ પોતાની રીતે પાણીમાં મજા કરે છે. અને ડોલ્ફિન પણ એવું માને છે હંમેશા કે એ માણસ કરતાં વધુ બુદ્ધિશાળી છે. કેમ? બરાબર આ જ કારણોસર. કારણ કે ડોલ્ફિનને એવું છે કે એ પાણીમાં મજા કરે છે, એને સ્વતંત્રતા છે, એને આઝાદી છે, એ પોતાનું મન મુજબનું વર્તન કરી શકે છે. પણ માણસ મન મુજબનું વર્તન નથી કરતો અને બધું પ્રાપ્ત કરે જાય છે, તોય કહે છે કે હું વધારે બુદ્ધિશાળી છું. વિરોધાભાસ ક્યાં છે એ જોવાનો છે અહીંયા. આગળ આર્ટિકલ કહે છે કે સાચી વાત છે કે માનવીય પ્રવૃત્તિઓનો એક મોટો હિસ્સો એવો છે કે જે પ્રકૃતિથી માણસને દૂર કરી રહ્યો છે. બરોબર, પ્રિસાઇઝલી સેમ સિચ્યુએશન પણ છે, પણ ધેર ઇઝ ઇન્ડીડ ક્વાઇટ બીટ ઓફ કલ્ચર કે હ્યુમનનું જે આ એન્ડોવર છે એને નેચરથી દૂર કરી રહ્યું છે, પ્રકૃતિથી દૂર કરી રહ્યું છે. તમે હોમોસેપિયન્સ અને એના જે અન્ય અનુભવાતા અને જે બીજા સસ્તન પ્રાણીઓથી એને કેમ અલગ પાડે છે? એની માનવીય પ્રવૃત્તિના કારણે. અને આ માનવીય પ્રવૃત્તિઓ જ એને કુદરતથી અલગ કરે છે. પરંતુ બુદ્ધિની બટ ધેર ઇઝ ઓલ્સો ઇનફ of universal human condition beyond overrated quality of intelligence that bridges the gap between સ્પીસીસ. પરંતુ બુદ્ધિની અતિશય પ્રશંસાથી આગળ વધીને માનવીય સ્વભાવની એવી ઘણી સાર્વત્રિક બાબતો છે જે વિવિધ પ્રજાતિઓ વચ્ચેના અંતરથી એને અલગ પાડે છે. આગળ લેખક કહે છે કે આ વખતે આ અઠવાડિયે જિયોગ્રાફ મેરાઇન રિસર્ચ દ્વારા આ ઓર્ગેનાઇઝેશન છે એનો એક વિડીયો છે એ વાયરલ થઈ ગયો. વેલ સંરક્ષણ સંસ્થા જિયોગ્રાફ રેસ્ક્યુ રિસર્ચ, મરીન રિસર્ચ, બરાબર, એને એક વિડીયો પોસ્ટ કર્યો અને એ વાયરલ થઈ ગયો.
એમાં ફ્રેગલ નામની એક ડોલ્ફિન છે, એના મૃત બચ્ચાના સૌને ઉપાડીને લઈ જતી જોવા મળે છે અને તેણે ગુમાવેલું આ ચોથું બચ્ચું હતું. એનું બાળક છે ડોલ્ફિનનું, આ ચોથું બાળક હતું. તે તેના સમૂહની અન્ય ડોલ્ફિનથી ઘેરાયેલી હતી. હવે જુઓ, ડોલ્ફિનનું બચ્ચું મરી ગયું છે અને બીજી બધી ડોલ્ફિન બી એની આજુબાજુમાં છે. આવું એક વિડીયો વાયરલ થયેલો. આ વિડીયો તમે સર્ચ કરીને જોજો, બરાબર. ડોલ્ફિન અલોંગ વિથ કેટાસિન્સ, ડોલ્ફિન જે વ્હેલ જેવી જળચર જે બીજી માછલીઓ છે એ સજીવો, હાથી, પ્રાઇમેટ્સ, આ બધા જે જમીની પ્રાણીઓ છે અને મનુષ્યોની જેમ જ સામાજિક સંબંધો બાંધવા અને શોખ મનાવવા માટે પ્રખ્યાત છે. ડોલ્ફિનને સોશિયલ ઇમોશન્સ હોય છે, ઇન્ટેલિજન્સ હોય છે. જુઓ કેટલું જોરદાર છે. અને ફ્રેગલ, ધેર હેઝ બીન આઉટપોરિંગ સિમ્ટમ ઓફ ફ્રેગલ, અને ફ્રેગલ પ્રત્યે લોકો તરફથી એક ભારે સહાનુભૂતિ વ્યક્ત વાયરલ વિડીયો ઉપર થઈ. અલબત્ત સોશિયલ મીડિયાની ભીડ તરફથી મળતું જે આ ક્ષણિક પ્રોત્સાહન છે એ શોકગ્રસ્ત માતા માટે કોઈ ખાસ મૂલ્ય ધરાવતું નથી. ડોલ્ફિનને તો ખબર નથી કે તમે આટલા ઇમોશનલ થઈ રહ્યા છો, એના માટે કોઈ મહત્વ નથી. ઇનફેક્ટ હકીકતમાં લાગણીઓ અને સહાનુભૂતિથી લોકો એકબીજા સાથે કેવું વર્તન કરે છે તેમાં ખાસ કોઈ ફરક પડતો નથી. યુદ્ધો અને રાજકારણ પણ જે આખું અત્યારે આજે ધ cursory glance at the wars and politics will show, પરંતુ જ્યારે આપણે યુદ્ધો અને રાજકારણ ઉપર નજર નાખીએ તો એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે માણસોને ખરેખર લાગણીઓ અને સહાનુભૂતિની અસર નથી થતી. કારણ કે તમે જુઓ કે અત્યારે જે આ ઈરાન ને અમેરિકા એ બંનેના નેતાઓ વચ્ચે કોઈ બી લાગણી કે સહાનુભૂતિનો તમને કોઈ બી એસેન્સ દેખાય છે ખરું? ના. એ લોકો ટોટલી ફ્રોડ પોતાના સ્વાર્થ માટે વિચારી રહ્યા છે. એટલે આ પરિસ્થિતિ આખું વિશ્વ આજે ભોગવી રહ્યું છે. તો સદનસીબે ફ્રેગલ એનું જે બુક છે એમાં કહે છે કે હોમોસેપિયન્સ ઉપર, જે આ ફ્રેગલ ડોલ્ફિન છે એ હોમોસેપિયન્સ ઉપર નિર્ભર નથી. એને પોતાનું એક જૂથ છે, એની પોતાની એક લાગણી છે, સંવેદનશીલતા છે, એમનો સમાજ છે, એમનું ઇન્ટેલિજન્સ છે. એટલે ખરેખર જોવા જાઓ તો ડોલ્ફિન આપણા કરતાં વધારે હોશિયાર છે. કારણ કે હર પોડ ઇઝ વિથ હર, કારણ કે એમનો સમાજ એની સાથે છે. અને આજે આપણે જુઓ, એક માનવ સમાજ તરીકે આખો વિશ્વ એક સમાજ છે જોવા જાઓ, પણ આપણે એકબીજા પ્રત્યે કેટલું બધું વૈમનસ્ય બનાવી દીધું છે. તો આ વસ્તુ તમારે આ રીતે આને શીખવાની છે. આવી સ્ટોરીઝ હોય, આવા ડાયમેન્શન હોય, એ વસ્તુ તમારે તમારા આન્સર રાઇટિંગમાં, એથિક્સ, એસે, જીએસ પેપર ટુ કંઈ બી કામ લાગી શકે. અલ્ટિમેટલી ઇટ્સ યોર એબિલિટી ટુ ક્રિએટ સમથિંગ આઉટ ઓફ ધીસ ડિસ્કશન, બરાબર? તો આ વસ્તુ છે. હવે આગળ જે આર્ટિકલ જે છે એ આપણે વાત કરી લઈએ એઆઈની, બરાબર? કે એઆઈ ટેકિંગ જોબ્સ, શું એઆઈ આપણે નોકરીઓ લઈ રહ્યું છે? આ આર્ટિકલની શરૂઆત થાય છે, અર્લિયર ધીસ મંથ ઇન્ડિયાઝ લાર્જેસ્ટ આઈટી સર્વિસ ફર્મ TCS reported its strongest quarterly hiring in nearly 4 years. જુઓ, આ મહિનાની શરૂઆતમાં ભારતની સૌથી મોટી આઈટી સર્વિસ કંપની, હું ને તમે બધા જાણીએ છીએ એવી TCS, એ લગભગ 4 વર્ષમાં તેની સૌથી મજબૂત ત્રિમાસિક ભરતી એને કરી છે. એટલે લોકોને પાછા લીધા, છૂટા નથી કર્યા. અત્યાર સુધી જે ડર છે એવું નથી થયું, ઊંધું થયું છે. જેમાં 9,000થી વધુ કર્મચારીઓ અને 14,000 નવા સ્નાતકોને એને એન્ટ્રી આપી છે, બરાબર? 12 months અર્લિયર, 12 મહિના પહેલાં આ જ કંપનીએ શું કર્યું હતું? 12,000 નોકરીઓ અહીંયાથી લોકોને છૂટા કરી દીધા હતા. તો જુઓ, પેલું કહેવાય તો ને, એઆઈ છે ને એ તમને નોકરી એક વખત છોડાવશે, પરંતુ ઇફ યુ હેવ અ રીસ્કિલ એન્ડ એબિલિટી ઓફ અપસ્કિલ, તો આ વસ્તુ પાછી જે નોકરીઓ છોડાવી હતી ને એ બધી નોકરીઓ અપાવશે પણ ખરું. હવે આગળ લેખક આર્ટિકલ કહે છે કે ધીસ રિડક્શન ઓફ head count was promptly taken as a verdict of artificial intelligence and job. કર્મચારીઓનો જે આખો જે ઘટાડો અહીંયાથી કરવામાં આવ્યો, આ જે પ્રોમ્પ્ટલી જે મેઝર લેવામાં આવ્યું હતું, એના કારણે નોકરીઓ અને એઆઈ વચ્ચેના ભવિષ્યનો જે શું થશે હવે એના વિશે ચર્ચાઓ જગાડી હતી. હવે આ જે લે ઓફ હતું એને સાબિત કર્યું કે હા, કે આ સેક્ટરમાં અત્યારે મુશ્કેલી આવી ગઈ છે. ધ રાઉન્ડ શોઝ ધ ફિયર મે હેવ બીન ઓવરબ્લોન. ભરતીમાં પણ આ પાછું જે પુનરાગમન આવ્યું છે એ વસ્તુ શું દર્શાવે છે કે હવે પાછી
આ ડર છે એ કદાચ વધારે પડતો હતો. આટલું બધું ડરવાની જરૂર નથી. ધીસ પુશ એન્ડ પુલ નેરેટિવ, બરાબર, આજે ખેંચતાણની આખી જે ગેમ છે એ વાતનું પ્રતીક છે. ઇઝ એમ્બ્લેમેટિક ઓફ ધ વે વી ટોક અબાઉટ એઆઈઝ ઇમ્પેક્ટ ઓન ફ્યુચર વર્ક. તો એઆઈની અસર વિશે જે આપણે વાત કરવાની છે એનું આ પ્રતીક છે. હવે ધ રિયલ પ્રોબ્લેમ હિયર ઇઝ દેટ નન ઓફ ધીસ ક્લેમ્સ કેન કરન્ટલી બી વેરીફાઈડ. અહીં વાસ્તવિક સમસ્યા એ છે કે આ જે વાત કરીએ છીએ એને હાલમાં કોઈ પુષ્ટિ થઈ શકતી નથી. એવું ચોક્કસપણે છે કે એવું ચોક્કસપણે કહેવા માટે છે કે કોઈ આંકડાકીય વ્યવસ્થા નથી કે શું છે જેનાથી આપણને ખબર પડે કે એઆઈ કેટલી નોકરીઓને નાશ કરી રહ્યું છે અને કેટલી નોકરીઓ છે એ અત્યારે ક્રિએટ કરી રહ્યું છે. તો આ જે મિસમેચ છે એને દર્શાવતો કોઈ આંકડો અત્યારે આપણે અંદાજ લગાવી શકીએ નહીં. જ્યાં સુધી આવું ન થાય, જ્યાં સુધી આપણે આવું ન કરી શકીએ, ત્યાં સુધી જે આગળનું ભવિષ્ય છે એની પર જે ચર્ચા થઈ રહી છે, જે એક પ્રકારની એઆઈ રેસ અત્યારે છે, એ આંકડાઓનો ઉપયોગ છે એ આપણે એનાથી માત્ર ને માત્ર એક નવી વાર્તા, એઆઈ ડિસ્પ્લેસમેન્ટની નવી વાર્તા સર્જવા સિવાય આપણે બીજું કંઈ કરી શકશું નહીં. હવે આગળ કહે છે કે કન્સિડર, કે આપણે આ લે ઓફ જે થયો છે એને કન્સિડર કરીએ તો એવું જોવા મળે કે જ્યારે ભારતની સૌથી મોટી આઈટી કંપનીએ શું કર્યું તો 2000 લોકોને, એક જ મિનિટ કંઈક ડિસ્ટર્બ આવી રહ્યું છે, કે આ જે 2000 એમ્પ્લોઈઝને એને શું કર્યું, છૂટા કર્યા, બરાબર. તો આ 2000 કર્મચારીને છૂટા કર્યા ત્યારે તેના જે મુખ્ય એક્ઝિક્યુટિવ હતા એને સ્પષ્ટ કર્યું હતું કે આ કૌશલ્ય સ્કિલ ગેપ જે છે, બરાબર, એના કારણે છૂટા કરવામાં આવ્યા છે, એઆઈના કારણે નહીં. મતલબ કે મેં તમને અહીંયા આગળ જે વાત કરી કે તમે સ્કિલ ફૂલી અપડેટ નહીં થાવ તો પછી એઆઈ નહીં, કોઈ પણ કંપની તમને છૂટા કરી શકશે. અને ભારતમાં જુઓ, લોકો પાસે સ્કિલ નથી. આપણા અહીંયા ફોર્મલ સ્કિલ કેટલી અપાય છે? માત્ર 4%. સાઉથ કોરિયામાં તમે જાઓ તો 97%. કેટલી? 97% લોકો સ્કિલફુલ છે. તો ભારતમાં કૌશલ્યનું જે ખામી છે, જે અભાવ છે એ બહુ મોટો છે. એટલે એ વખતે પણ જે TCSએ છૂટા કર્યા ત્યારે કીધું હતું કે આ લોકોને એઆઈના કારણે છૂટા નથી કરવાના, પણ હવે એ લોકો સ્કિલફુલ નથી રહ્યા એટલા માટે છૂટા કરીએ છીએ. આગળ લેખક કહે છે કે એક્ઝિક્યુટિવ અક્રોસ ધ સેક્ટર, બરાબર, દરેક ક્ષેત્રના અધિકારીઓ જે પણ આ લોકો હેડ હોય એ લોકોએ સ્પષ્ટતા આપી છે અને કદાચ સાચા પણ હોઈ શકે કે આઈટી ઉદ્યોગ અત્યારે એગ્રેસિવલી પેન્ડેમિકની વ્યવસ્થામાંથી પસાર થઈ રહ્યું છે અને આ જોખમના કારણે, બરાબર, એ જોખમના કારણે ભરતી પ્રક્રિયા છે એ અત્યારે એક રિફોર્મ સ્ટેજ ઉપર ચાલી રહી છે. આગળ લેખક કહે છે કે બટ હિયર ઇઝ ધ અનકમ્ફર્ટેબલ ટ્રુથ, પરંતુ અહીંયા આપણને અસ્વસ્થ કરનાર એક સત્ય એ છે કે તે ચોક્કસપણે એવું કહી શકાય અને ના પણ કહી શકાય કે જે કંપની એઆઈના ટૂલ્સ અપનાવે છે, તેની આસપાસ પોતાની આખી સિસ્ટમ બનાવે છે, એમને શું આપણી ખરેખર જરૂર છે ખરી? કે એઆઈના કારણે જે નવી કંપનીઓ ઊભી થઈ રહી છે એમાં એને તો હ્યુમનને ટોટલી રિપ્લેસ કરી દીધું. ત્યાં તો રોબોટ્સ જ કામ કરે છે, તો ત્યાં તો નોકરીઓ છીનવાઈ જ નથી, એવું નથી, નોકરીઓ ત્યાં આપવામાં જ નથી આવી. તો એક કોન્ટેક્સ્ટ તો આ પણ છે. હવે આગળ કહે છે કે ધ રિઝર્વ હોલ્ડ્સ ટુ ધ સ્ક્વાટર હાયરિંગ રિબાઉન્ડ સેટલ નથિંગ એન્ડ ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ કરેક્ટલી ગેઝ હાઉ મચ ઓફ ધ હાયરિંગ ઇઝ ડિરેક્ટલી રિલેટેડ ટુ યુઝ ઓફ એઆઈ. આનાથી ઊંધું એ પણ સાચું છે કે આ ત્રિમાસિક ગાળાની જે ભરતી થાય છે એનાથી કંઈ નક્કી નથી થઈ જતું અને તે માપવું અશક્ય છે કે ભરતીઓ સીધી રીતે એઆઈના ઉપયોગ સાથે જોડાયેલી છે કે નહીં, બરાબર. એટલે આજે અત્યારે પાછી 14,000 લોકોને એન્ટ્રી આપી છે એનાથી બી એ નક્કી નથી થતું કે એઆઈથી નોકરીઓને શું ઇમ્પેક્ટ થશે. તો અલ્ટિમેટલી આર્ટિકલમાં વાત એ છે કે ઇન કન્વર્ઝેશન, તો આ બધું જે થઈ રહ્યું છે એમાં જે આઈટી ઇન્ડસ્ટ્રીઝના જે ઉદ્યોગો છે એની સાથે વાત કરતાં એવું જાણવા મળ્યું કે સતત એ વસ્તુ છે કે કોઈ મોટા પાયે કંઈ નોકરીઓ જતી રહેવાની નથી. એટલે વર્તમાનમાં જે નોકરી છે એનું નુકસાન છે એ કોવિડ પછી અત્યારે પાછું રિબાઉન્સ થઈ રહ્યું છે. પેન્ડેમિકની અસર દરેક ઉદ્યોગો પર ઘટી છે એટલે નોકરીઓ પાછી કંપની આપી રહી છે. હવે આ જે નોકરીઓ નથી ઘટવાની એવી આ જે આખી લોબી છે, જે
ITES એટલે આઈટી ઇન્ડસ્ટ્રીઝની જે લોબી કહે છે કે આ રીતે કંઈ નોકરીઓ નથી જતી રહેવાની, તો એ નિવેદનને કેટલું ગંભીરતાથી લેવું જોઈએ એવું લેખક અહીંયા પૂછે. બટ ધ બોટમ ઓફ ધ લાઇન ઇઝ કોઝ, પરંતુ આ વસ્તુનો સાર એ છે કે સમય સાથે ભરતી અને છટણીના બદલાતા પ્રવાહના કારણો ખૂબ જ ગૂંચવાયેલા છે અને સૌથી મોટો બદલાવ કદાચ નોકરી જતી હોવાનું એવું દર્શાવશે ખરું, પણ સામે બીજી નોકરીઓ આવશે પણ ખરી. એટલે ડિસ્પ્લેસમેન્ટ તો થશે જ, પણ સામે કંઈક નવું સર્જન પણ થશે. હવે આગળ અહીંયા લેખક કહે છે કે ધેટ ઇઝ અ સેકન્ડ ટ્રેપ. બીજી એક મુશ્કેલી પણ છે કે એઆઈની જે રિયલ ઇફેક્ટ છે, રોજગારી ઉપર એની જે વાસ્તવિક અસર છે, એ છટણી દ્વારા નહીં, પરંતુ એવી નોકરીઓ દ્વારા આવી શકે જે ક્યારે બનાવવામાં જ નહોતી આવી. બરોબર? એટલે મેં તમને કીધું ને કે એવી નોકરી, સપોઝ કે અત્યારે એવા પ્લાન્ટ સ્થપાઈ રહ્યા છે કે જ્યાં રોબોટ્સ પહેલેથી જ કામ કરે છે, તો અહીંયા તો નોકરીનું સર્જન જ નહોતું થયું. તો આ એક બીજી સમસ્યા છે. ધ ઇન્ડસ્ટ્રીઝ બિગેસ્ટ રિક્રુટર્સ હેવ કટ ધેર ફ્રેશર ઇન્ટેક ટાર્ગેટ. તો આ વસ્તુ જ છે કે ફ્રેશર્સને નવા લેવાના લક્ષ્યાંકો જ ઘટાડી દીધા છે. તમે જુઓ અહીંયા વાત કરવામાં આવી છે, બરાબર, કે એક જ મિનિટ, પેન બંધ થઈ ગઈ છે, વચ્ચે વચ્ચે બંધ થઈ જાય છે. બિગેસ્ટ રિક્રુટર્સ હેવ કટ ધેર ફ્રેશર્સ ઇન્ટેક. કઈ રીતે? તો ઇન્ફોસિસે 30 વર્ષથી ઓછા વયના કર્મચારીઓનો હિસ્સો 15 વર્ષમાં અત્યારે સૌથી ઓછા લોકોને ભરતી કરે છે. છેલ્લા 15 વર્ષમાં એને 30 વર્ષથી યંગ એજમાં હોય અને એવા લોકોને એને એન્ટ્રી આપી હોય, પરંતુ છેલ્લા 15 વર્ષમાં એને બહુ ઓછા લોકોને ધીરે ધીરે ફ્રેશર્સને એન્ટ્રી આપી છે અને આ વર્ષમાં સૌથી ઓછા લોકોને આપી છે. 2026ના મિડ ટર્મમાં તમે જુઓ તો નોકરીઓ એક વર્ષની અગાઉની સરખામણીમાં 40% ઓછી છે. બરાબર? 2026માં તમે જોવા જાઓ તો 40% લોકોથી વધારે લોકોને ઓછી નોકરી મળી છે. આ સ્થિતિ માત્ર આઈટી પૂરતી સીમિત નથી. એઆઈનો ઉપયોગ જેમ જેમ વધી રહ્યો છે એમ સમગ્ર કોર્પોરેટ ઇન્ડિયામાં ફ્રેશર્સની ભરતી અટકી છે. ગંભીર થવાનો મુદ્દો છે. બરાબર? સ્ટેનફોર્ડની ડિજિટલ ઇકોનોમી લેબના સંશોધનમાં જોવા મળ્યું. આ વસ્તુ તમારી નોટમાં નોંધી લેજો. બરાબર? આ જે આંકડા વચ્ચે વચ્ચે ચર્ચા થઈ એ બધા નોંધતા રહેજો. આવી રીતે તમારે લખવાનું તમારા એક્ઝામમાં કે આ વસ્તુ થઈ. બરાબર? અહીંયા હવે આપણે પહોંચ્યા છીએ. એક જ મિનિટ હું હાઇલાઇટ કરી દઉં એટલે જે લોકો પીડીએફ વાંચે અને આ સાંભળે એમને બંનેને ધ્યાન રહે કે યસ, સ્ટેનફોર્ડ ડિજિટલ લેબોરેટરી, બરાબર, એનો એક અહેવાલ છે અને આ અહેવાલ શું સૂચવે છે? એવું સૂચવે છે કે ડિજિટલ ઇકોનોમીનો જે આ સંશોધન છે એમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં કેરિયરની શરૂઆત કરનારા યુવાનો ની જે રોજગારી જે આપે છે યુએસમાં, એમાં 16% ઘટાડો થયો. યુએસમાં આ હાલત છે. અને જુઓ આની અસર ભારતમાં શું હોઈ શકે જો આપણે આ અંદાજ લેવા જઈએ તો. બરાબર? એટલે એ રિપોર્ટ્સ છે એ હું તમને હાઇલાઇટ કરી દઉં એટલે તમને લોકોને એ આઈડિયા રહે. સ્ટેનફોર્ડ્સનો રિપોર્ટ. બરાબર? મારું છે ને આ તમને કહેવામાં અહીંયાથી એ લાઇન મિસ થઈ ગઈ છે, અત્યારે દેખાઈ નહીં રહી, પણ તમે જોઈ લેજો. બરાબર? જે પણ વાંચો ને એમાં. હવે આગળ, યંગ વર્કર્સ ધ રિસર્ચર આર્ગ્યુડ આર કેનરીઝ ઇન ધ કોલ માઇન. સંશોધકે એવું પણ જણાવ્યું કે જે લોકોએ પહેલેથી આ જોખમને જાણી લીધું અને સ્કિલફુલ થઈ ગયા એમના માટે કોઈ નુકસાન થયું નથી. એટલે અત્યારની જે હેડલાઇન્સ છે ઇન્ડિયન લેબર સર્વેમાં પણ અત્યારે એઆઈના કારણે કેટલી નોકરીઓ જઈ રહી છે, આવી રહી છે, એવો કોઈ ડેટા આવતો નથી, પરંતુ આ એક હિડન વેવ ચાલી રહ્યું છે. બરાબર? એ વસ્તુ સાચી જ છે કે અત્યારે ફ્રેશર્સને નોકરી ઓછી મળે છે. કારણ કે એક તો એ ફ્રેશર્સ છે, બીજું કે જે લોકો ઓલરેડી નોકરીમાં છે એ લોકો એમની સ્કિલને અપડેટ કરતા ગયા છે, એમની પાસે અનુભવ બી છે, એટલે નોકરીઓ અત્યારે ઘટી રહી છે અને જે મળે છે એ કોને મળે છે? એ અનુભવી લોકોને મળે છે. આગળ અહીંયા લેખક કહે છે કે આમાં ધ ઓપ્ટિમિસ્ટ હેવ ધેર ઓન એવિડન્સ. બરાબર? ઓપ્ટિમિસ્ટ જે આશાવાદ લોકો છે એની પાસે પોતાના પુરાવા છે, તેમાંથી કેટલાક ખરેખર પ્રોત્સાહક વર્ધક છે કે એઆઈ એવા પ્રકારના કામો પેદા કરી રહ્યું છે કે જે એક દાયકા પહેલાં અસ્તિત્વમાં નહોતા. બેંગ્લુર સ્થિત, બરાબર, આ એક રિપોર્ટ અહીંયા છે, બેંગ્લુર બેઝડ
Career pays rural workers, a majority of them women, well above prevailing wages to build voice to text detach in Indian language. India's data annotation industries employ tens of thousands. Global capability centers now employ over 2 million professionals. અર્થાત બેંગલુરુ સ્થિત એક સંસ્થા છે જે ગ્રામીણ કામદારો, એમાં મહિલાઓ મોટાભાગે કામ કરે છે, એ ભારતીય ભાષાઓમાં શું આપે છે? વોઇસ આપે છે, ટેક્સ્ટ ડેટાબેઝ બનાવે છે અને સારું વેતન બી એમને મળે છે. જે ટેકનોલોજીની ચર્ચાનો ક્યારેય ભાગ નહોતો એવા ડિજિટલ કામ સાથે આજે આ મહિલાઓ જોડાયેલી છે. ભારતનો ડેટા એનોટેશનનો ઉદ્યોગ હજારો લોકોને અત્યારે રોજગારી આપી રહ્યો છે. વૈશ્વિક કેન્દ્રો હવે 2 મિલિયનથી વધુ, એટલે જે ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર છે એ કેટલા લાખો લોકોને, 20 લાખ લોકોને રોજગારી આપે છે. તો જે કામ પહેલાં બીપીઓ કરતા, બરોબર, એટલે જે કોલ સેન્ટરમાં થતું એ અત્યારે ડેટા સેન્ટરમાં થઈ રહ્યું છે. એટલે નોકરીઓ આ જગ્યાએથી આ જગ્યાએ આવી છે, પણ એ કેવા લોકોને મળી છે? જે લોકો સ્કિલફુલ છે એને. બરોબર, આ વસ્તુ તમારે આ રીતે લખવાની છે. હવે આગળ કહે છે કે બટ ધ અરિથમેટિક ઓફ જોબ લોસ્ટ વર્સિસ જોબ ક્રિએટેડ મે નોટ બી કરેક્ટ ઇક્વેશન ટુ બી યુઝડ હિયર. પરંતુ જે નોકરીઓ હાથમાંથી છૂટી ગઈ અને બીજી નોકરીઓ જે બની, આનું ગણિતનું સાચું સમીકરણ હજી પણ મળી શકતું નથી. સાચી વાત છે કે નોકરીઓ અલગ અલગ સ્તરની હોઈ શકે. પૂનામાં 20 લાખ રૂપિયા કમાતો સોફ્ટવેર એન્જિનિયર અને મહિનાના થોડા હજાર રૂપિયા કમાતો ડેટા વર્કર, બંનેમાં કોઈ પણ ગણતરીમાં એ વસ્તુ છે કે બંને નોકરી જ કરે છે. આર્થિક રીતે બંને સમાન નથી. એક ગણિત તમને એવું બતાવે છે કે પહેલી નોકરીના બદલે બીજી નોકરી મળવાથી કંઈ તમારું સંતુલન નહીં આવી જાય તમારા જીવનમાં, તમારા આર્થિક પોકેટમાં કે પછી બજારમાં. એટલે આ જે ડેટા છે એ હજી સ્પષ્ટ નથી. એઆઈની ભૂમિકા હજી ઉભરી રહી છે. ભારત ઉપર એની શું ઇમ્પેક્ટ થશે એ હજી પૂરતું કહી શકાતું નથી. અને જુઓ, એઆઈની અસર છે હજી મર્યાદિત ઉદ્યોગો પૂરતી સીમિત છે, બહુ હજી ઓછા શહેરો પૂરતી સીમિત છે. એટલે એઆઈથી અડેપ્ટ થવાની શરૂઆત કરવાનો આ રાઈટ ટાઈમ છે. ભારત માટે એઆઈનું કામ અલગ અલગ સ્તરોમાં વહેંચાયેલું છે. તો એટલા માટે ભારતે આ બાબતે હવે સજાગ થવાનો રાઈટ ટાઈમ છે એવું લેખક કહે છે. આગળ આર્ટિકલમાં અંતે વાત કરવામાં આવી છે કે ઇન્ડિયા ઇઝ પ્રિપેરિંગ સ્પેન્ડ હેવીલી on reskilling its worker for AI economy. It should first invest fraction of that in finding out what precisely it is reskilling them from and what is reskilling them for. એટલે ભારતે કાર્યક્ષેત્રમાં લોકોને ફરીથી તાલીમ આપવી પડશે, સ્કિલફુલ બનાવવા પડશે, ફરી પાછો જોબ આપવાની જે એમની સ્કિલફુલનેસ છે એ વધારવી પડશે. પરંતુ આ બધું કરતાં પહેલાં ભારતે એવું નક્કી કરવું જોઈએ કે આ જે સ્કિલ આપી રહ્યું છે અને આ સ્કિલ ક્યાંથી અપાઈ રહી છે, આ બંને ઉપર શેના માટે અને શેમાંથી, શેના માટે એમને સ્કિલ આપવામાં આવી રહી છે અને કયા કોન્ટેક્સ્ટમાં એમને આ સ્કિલ આપવામાં આવી રહી છે, આ બંને ઉપર ભારતે થોડું શોધખોળ કરવાની જરૂર છે, થોડો એનો ખર્ચ અહીંયા કરવાની જરૂર છે, જેથી આપણે ભવિષ્યની જે અનિશ્ચિતતા છે એઆઈને લઈને એની ટેકલ કરી શકીએ. આર્ટિકલ થોડું મને જેવી આશા હતી કે બહુ ઇમ્પેક્ટફુલ હશે, એટલો હતો નહીં, પણ સ્ટીલ આપણને એમાંથી સરસ એક એક્ઝામ્પલ મળી ગયું. શું મળ્યું? તો મહિલાઓ છે આ જે બેંગ્લુર બેઝડ જે ક્રાયા પેસ છે એની સાથે જે કામ કરી રહી છે એ ઉદાહરણ સરસ છે કે ભાષાને પોતાના વોઇસ ઓવર સાથે ડીકોડ કરવામાં અને મહિલાઓ આ સારું કમાઈ રહી છે. તો એઆઈ કઈ રીતે આ મહિલાઓએ ક્યારે વિચાર્યું બી નહીં હોય કે આવી રીતે થશે, એમને મદદ કરી રહ્યું છે. બીજું કે ટીસીએસનું આ ઉદાહરણ કામ લાગી શકે. ઇન્ફોસિસ છે એને ફ્રેશર્સની એપ્લિકેશન લેવાનું ઘટાડી દીધું છે, એમને નોકરીઓ આપવાનું ઘટાડી દીધું છે અને ભારતે શું કરવાની જરૂર છે. તો સરસ આર્ટિકલ હતો. આશા છે કે આવા બધા આર્ટિકલ આપને હેલ્પફુલ થાય, તમારી પ્રિપરેશનમાં તમને મદદરૂપ થાય અને કદાચ ડિસ્કશન લાંબુ થઈ જાય છે, પણ મારો અલ્ટિમેટ હેતુ એ હોય છે કે તમને સમજાઈ જાય આ વસ્તુ. બરાબર? તો થેન્ક યુ સો મચ. ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રો સુધી પહોંચાડજો, તમારી નોટ્સમાં મુદ્દા નોટ ડાઉન કરતા રહેજો ને એક્ઝામમાં એનો ઉપયોગ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.